નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। ગુજરાતી વિષયની અંદર પાઠ ક્રમાંક નંબર 6 ભીખુમાં આપણે જોયું કે લેખક પોતે 3 દરવાજા પાસે ચાલતા ચાલતા ત્યાં 3 દરવાજા પાસે પહોંચ્યા। ફૂટપાથ ઉપર તે ચાલતા હતા। 3 દરવાજા પાસે પહોંચતા એમને એક અવાજ સંભળાય છે, એક કંગાલ પર ઇતની રહમ કરો, એટલે કે ગરીબ ઉપર આટલી દયા કરો, કૃપા કરો, એવો એમને એક અવાજ સંભળાય છે। અને અવાજ સાંભળતા જ લેખક ત્યાં ઊભા રહી જાય છે અને ઊભા જે જગ્યાએ રહી જાય છે ત્યાં એમને પાછા વળીને જોયું તો એ 3 દરવાજા પાસે ઊભા હતા। વળી પાછા ત્યાં ઊભા રહ્યા, ત્યાં વળી પાછા એ જ શબ્દ, એક કંગાલ પર ઇતની રહમ કરો, એટલે લેખક કહે છે બીજી વાર એ વાક્ય મને સંભળાતા મેં ડોકું જરા ખેંચ્યું। ડોકું ખેંચવું એટલે કે એણે જ્યાં અવાજ આવ્યો એ દિશા તરફ એમણે નજર કરી। ત્યાં એક સાંકડી કમાનની અંદર, સાંકડી કમાન એટલે નાની એવી એક ધનુષ્ય જેવા વળાંકવાળી રચના જેવી એક ગલી હતી, ત્યાં એ સ્ત્રી બેઠી હતી। કમાન, કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી, ધનુષ્યનો આકાર હોય એવા આકારવાળી એ રચના, એટલે એ રીતની એ ગલી જેવું હતું। એ જગ્યા ઉપર એ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને લેખક કે છે રસ્તે ઊભેલો, વચ્ચે લેખક એ જોવા માટે ઊભા રહ્યા। ત્યાં તો કેટલાય બધા માણસો એમને ધક્કા મારતા મારતા આગળ નીકળી ગયા। તો બાળકો, અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે આગળના પાઠમાં જઈએ। એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પણ, સરિયામ એટલે મુખ્ય, માર્ગ એટલે રસ્તો। મુખ્ય રસ્તા પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। મૃત્યુના મુખમાં જતો જોવો એટલે કે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવવી। મૃત્યુના મુખમાં જતો જોવો, મૃત્યુ થાય તેવી આકસ્મિક ઘટના। મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના એમને દેખાણી। મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। કોણ કહે છે? લેખક એવું કહે છે કે હું એ રસ્તા ઉપર જ્યાં ઊભો હતો ત્યાં
એક નાના છોકરાને રસ્તો ઓળંગતા એટલે બીજા રસ્તે એક રસ્તેથી બીજા રસ્તે જતા જોઈને મોટરના મોંમાં મૃત્યુના મુખમાં એટલે કે મોટરમાં એ બાળકની એક્સિડન્ટ થતાં એ જોતાની સાથે જ એવી પરિસ્થિતિ, એવી ઘટના ઘટે એવી પરિસ્થિતિ બની ગઈ અને લેખકને એ જોતાં જ એમણે રાડ ફાટી ગઈ. રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડી જવી. રાડ ફાટી જવી, ભયથી ચીસ પડવી. ડરના માર્યા લેખકે જોરથી રાડ પાડી ઉઠે છે કે અરે આ શું થઈ ગયું. સહેજ એ તરફ હું દોડ્યો જ્યાં એ નાનો બાળક રસ્તો ઓળંગતો હતો. એ જગ્યા ઉપર જે ઘટના બની એટલે લેખક કે છે એમાં હું એ જોઈને હું એના તરફ દોડ્યો, એ બાળક તરફ એ દોડ્યા. તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. સોફર એટલે મોટર ચલાવનાર ડ્રાઈવર હોય એને શું કહેવાય? સોફર. ત્યાં તો એણે સોફર જે હતો એને અત્યંત ચાલાકીથી એને બચાવી લીધો. તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. ડ્રાઈવર જે છે એ બાળકને ઉગારી લે છે એટલે કે બચાવી લે છે. ઉગારી લેવું એટલે બચાવી લેવું. એના બાળકને ડ્રાઈવર જે છે એ આ રસ્તામાં આવેલા નાના બાળકને બચાવી લે છે. એને કોઈ જાતની તકલીફ ન પડે એ રીતે પોતે ગાડી આગળ લઈ અને નીકળી જાય છે. અને એની દ્રષ્ટિ તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. ત્યાં એ બાળક જે છે એની માં એને જોઈ જાય છે. એની માં એના માટે હાંફળી ફાંફળી થઈ ગયેલી. હાંફળું ફાંફળું થવું એટલે કે ગભરાઈ જવું. તેના તરફ એક ઠપકા ભરી નજરે એ ડ્રાઈવર આવી રીતના તકલીફ થઈ એને એના કારણે એ ઠપકા ભરી નજરે એની સામે જોવે છે અને પોતાનું હોર્ન એટલે કે ગાડીનો હોર્ન વગાડી આગળ તે ચલાવી મૂકે છે. હું પાછો હટ્યો. લેખક શું કહે છે? એ બધું મેં જોયું અને હું ત્યાંથી પાછળ પડ્યો, પાછળ નીકળી ગયો. પાછળ હટવું એટલે પાછા નીકળી જવું. ત્યાં એક જણા સાથે ભટકાયો. લેખક કહે છે હું ત્યાંથી પાછો પડ્યો અને એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દ ત્રીજી વાર સંભળાયા, એક કંગાલ પર ઇતની રહમ કરો. હજી તો લેખક એવું કહે છે કે એ રસ્તામાંથી હું પસાર થઉં ન થઉં, હજી તો આગળ થોડો ચાલવા ગયો ત્યાં મને ત્રીજી વાર વળી પાછા એ કંગાળ સ્ત્રીના શબ્દો સંભળાય છે, એક કંગાલ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી એટલે કે ધ્યાનથી ચારે બાજુ જોઉં. એ ચારે બાજુ જોવે છે અને ત્યાં એ સ્ત્રી એને બેઠેલી દેખાય છે. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં અમે નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા.
ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતો. દયામણું એટલે કે દયા ઉપજે એવું. દયા ઉપજે એવું ગરીબડું. દયા ઉપજે એવું ગરીબડું. એવું મોઢું કરી અને નાનું બાળક એ રસ્તા ઉપર આવનારા જે સાધનો હતા એને જોયા કરતો. બાઈ અશક્ત હતી. અશક્ત એટલે એના શરીરની અંદર શક્તિ નહોતી. તે ગરીબી તેના પર અસહ્ય જુલમ કરતી હોય એવું દેખાઈ રહ્યું હતું. જુલમ એટલે અહીં પાઠની અંદર ત્રાસ એવો અર્થ લેવામાં આવ્યો છે. જુલમ એટલે ત્રાસ. એટલી બધી એ ગરીબ સ્ત્રી હતી કે એના ઉપર ખૂબ ગરીબી દેખાઈ આવે. કોઈને કહેવું ન પડે કે આ બાઈ ગરીબ છે. એટલી એના શરીર ઉપર એટલી અશક્તિ, એનું શરીર એવું અને પોતે ગરીબ દેખાઈ આવે એવું એનું જીવન હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પર દેખાતું હતું. જીવન દોરી એટલે આયુષ્ય. એ એના બાળક માટે જ જીવતી હોય, એના બાળક માટે જ એનું પોતાનું આયુષ્ય વધારતી હોય એવું એના શરીર ઉપરથી દેખાઈ આવતું હતું. કારણ કે એની જે શરીરની શક્તિ હતી એ અશક્તિ ધરાવતી, એનામાં શક્તિ જ નહોતી અને એના શરીર ઉપર દેખાઈ આવતું હતું કે આ બાઈ ખૂબ અસહ્ય ત્રાસ એના શરીર ઉપર ગરીબી કરી રહી છે એવું એનું શરીર દેખાવતું હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. તેજ પરવારી રહ્યું એટલે કે ભૂખ અને દુઃખથી એના જીવન ઉપર એનું જીવન જે છે એ નિસ્તેજ થઈ ગયું હતું એવું એની આંખોમાં દેખાઈ રહ્યું હતું. એ પોતાના બાળક માટે જ જિંદગી જીવતી હોય એવું લાગી રહ્યું હતું. મોં પરથી દેખાતું હતું કે એ પોતે એના બાળક માટે જ જિંદગી જીવે છે. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. લેખક શું કહે છે કે એને જોતાં જ મને એટલી બધી એના ઉપર દયા આવી ગઈ અને પોતે એમ કે પોતાના છોકરા માટે જ એનું આયુષ્ય, એનું જીવન જે છે એ લંબાવતી હોય એવું દેખાતું હતું. એક ગરીબ સ્ત્રીને જોઈ અને એકદમ મેં મારા કોટના ખિસ્સામાં હાથ નાખ્યો, એટલે કે પૈસા કાઢવા માટે થઈ અને એમનો હાથ જે છે એને નાખ્યો પોતાના ખિસ્સામાં. લેખકે એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપ, કલદાર એટલે કે ચાંદીનો રણકાળવાળો સિક્કો, એને શું કહેવાય? કલદાર રાણી છાપ. રાણી છાપ એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો જે હતો એ મારા ખિસ્સામાંથી મેં જોયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ સિક્કો તો જે રાણી છાપ સિક્કો હતો એ તો ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી. ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો જે વિસ્તાર છે એને ભદ્ર કહેવામાં આવે છે. ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી ત્યારે પણ અત્યારે એને જ્યારે લેખકે એ સ્ત્રીને પૈસા આપવા માટે પોતાના કોટની અંદર
હાથ નાખ્યો પૈસા લેવા માટે થઈ, અને તરત જ એને ખ્યાલ આવ્યો કે એ રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો માત્ર 3 પૈસા જ હતા. જ્યારે એણે હાથ નાખ્યો ત્યારે એને યાદ નહોતો, પછી ખ્યાલ આવ્યો કે આમાં તો 3 પૈસા જ છે. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. હાથે ચડવું એટલે કે પ્રાપ્ત થવું, મળ્યા. એમની અંદર જ્યાં હાથ નાખે છે ખિસ્સામાં ત્યારે એમને 3 પૈસા જ મળ્યા. ભૂઠા પડવું એટલે કે ઝંખવાણા પડી ગયા. એ ભૂઠા પડી ગયા કે એમને એમ હતું કે પૈસા વધારે છે, પરંતુ જ્યારે પૈસા કાઢ્યા ત્યારે 3 પૈસા જ હતા. 9 આના સિનેમાને રોકડા, 6.25 આના હોટલે ઉપાડી લીધા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં, અને 3 પૈસા બાઈના હાથમાં પડ્યા, અને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાનો આ શબ્દ કાન પર પડ્યો, માં કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. અનાયાસે એટલે સહજ રીતે બાળક એ જ્યારે લેખક જે છે એના ખિસ્સામાં એમણે હાથ નાખે છે ત્યારે માત્ર 3 પૈસા જ એમના હાથે આવ્યા. 9 આના એમણે સિનેમાને રોકડા, 6.25 આને હોટલમાં ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ લેખકને વિચાર આવ્યો કે સામાન્ય માણસ હોય ને એ 1-2 પૈસા આપે ને, વિલાસ એટલે મોજ મજા. કે સામાન્ય માણસને તો થોડા પૈસા મળે ને તો પણ એ મોજથી આનંદથી રહેતા હોય છે, એવો વિચાર મને આવ્યો. એમ કે એના એટલા જ રૂપિયામાંથી, એટલા પૈસામાંથી એ ઘણાના જીવન ચાલતા હોય છે, ઘણા સંતોષ થઈ જતો હોય છે. એ પસાર થઈ જતા વિલાસમાંથી ઘણા જણ પોષી શકાય તેમ છે, ઘણા જણનું એની અંદર પોષણ થઈ શકે એમ છે. અને એ પસાર થઈ જતા હું ત્યાંથી નીકળ્યો એ સમયે મને એ વિચાર સાથે મેં હાથ છે એ ખિસ્સામાંથી બહાર કાઢ્યો, અને 3 પૈસા મારી પાસે 3 પૈસા હતા. પહેલાં તો મને વિચાર આવ્યો કે 3 પૈસા જ બચ્યા છે. પછી ક્ષણવાર માટે લેખકે છે મને એવો વિચાર આવ્યો કે સામાન્ય માણસ એટલામાંથી આનંદ કરી લેતા હોય છે, એટલામાંથી પણ પોતાનું જીવન ચલાવતા હોય છે. એવું સમજી અને મેં 3 પૈસા બહાર કાઢ્યા, અને 3 પૈસા પેલી બાઈ જે ઇતની રહમ કરો એવું સંભળાતો હતો જેનો સ્વર, એ બાઈને આપી દીધા. એ બાઈના હાથમાં પૈસો જેવો પડ્યો અને એનો અવાજ ખખડાટ જે આવ્યો એના કારણે એનું છોકરું જે છે એ બાળક જે છે એ જાગી ગયું. અને એ જાગી ગયા પછી એ તરત એવું કહે છે, માં. અનાયાસે એ જાગી જાય છે, એટલે સહજ રીતે એ જાગી જાય છે. અને એ બાળક તરત એવું બોલે છે, એના શબ્દો જે બાળકના છે એ લેખકના કાને સંભળાય છે. કાને સંભળાવું એટલે કે બાળક બોલે છે, લેખક સાંભળે છે, માં કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. બાળકને પૈસા આવતાની સાથે એના મનની અંદર શું થાય છે કે માં કાંઈ ખાવાનું છે? લાવને હું કાંઈક જોઉં. ત્યાં તો એની માં કહે છે, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે એ ગયો છે. ક્યાં? ક્યારનો ગયો છે. પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એ તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. એ બાળક એવું કહે છે એની માને કે માં કાંઈ ખાવાનું છે? કંઈ ખાવાનું લાવ્યું છે? ત્યારે એની માં એને કહે છે, બેટા ખાવાનું તો ભાઈ લાવે ત્યારે ને, કારણ ભીખું જે છે એ એના ભાઈ બહેન માટે ખાવાનું લેવા માટે ગયો હોય છે.
એટલે એની માં શું કહે છે, બેટા ખાવાનું તો ભાઈ લાવે ત્યારે એ પણ ગયો છે, ક્યાંમાં ક્યારનો ગયો છે એવું કહેતાની સાથે જ પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો, લારીવાળાનો અવાજ આવે છે. હટ એટલે કે દૂર થઈ જા એવો અવાજ આવતા હું એક તરફ ખસ્યો. એ લેખક છે કે હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસી ગયો. લેખક કે હું એનાથી થોડો દૂર થઈ ગયો. સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે સ્વર એટલે કે અવાજ. સિંગોડાવાળાનો અવાજ આવતાની સાથે જ હું પગથી પર ચડી ગયો. પગથી પર ચડી જવું એટલે ત્યાં આગળ પગથિયા ઉપર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. ઠઠ એટલે કે ભીડ, ગીર્દી. લેખક કે છે ત્યાંથી હું પગથી પર, પગ ચાલવાની જગ્યા છે ત્યાં હું ચડી ગયો અને પછી ફૂલની રસ્તા ઉપર તો બધા જ દુકાનો, બધી જ વસ્તુઓ જોવા મળે છે. એટલે લેખક ત્યાંથી આગળ રસ્તામાં ચાલતા જાય છે. ત્યાં ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો, અનેક વસ્તુઓ જ્યાં પડી હતી ત્યાં એમની દ્રષ્ટિ ખેંચાતી હતી. દ્રષ્ટિ સામેના ત્યાં એને બધે જ જગ્યા ઉપર, બધે જ પદાર્થો ઉપર લેખક કે મારી દ્રષ્ટિ ત્યાં ગઈ, મારી નજર ત્યાં ગઈ. એ નજર ત્યાં જતાની સાથે જ દ્રષ્ટિ સામેના રસ્તા ઉપર જ્યાં 2 મીઠાઈની દુકાનો હતી, જે જગ્યા ઉપર આ બધી જ દુકાનો મેં જોઈ, આ બધા જ રસ્તા ઉપર બેઠેલા લોકો મેં જોયા અને એની સાથે મેં સામે 2 મીઠાઈની દુકાનો જોઈ. એ દુકાન ઉપર લોકોની ઠઠ જામેલી. ઠઠ એટલે ગીર્દી. એ મીઠાઈની દુકાન ઉપર ખૂબ ગીર્દી હતી. ઘણા લોકો ત્યાં ઊભા હતા, ભીડ થયેલી હતી. ત્યાં મારી દ્રષ્ટિ ખેંચાઈ ગઈ, ઠઠ તરફ ખેંચાઈ. દ્રષ્ટિ ખેંચાવી એટલે ત્યાં મારું ધ્યાન ગયું. ધ્યાન જવું અથવા તો ધ્યાનમાં આવવું. ત્યાં એ મીઠાઈની 2 દુકાનો તરફ લેખક કે છે મારી દ્રષ્ટિ એ તરફ પહોંચી ગઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સજ તે તરફ વળ્યા. લેખક શું કહે છે કે તહેવાર આવતો હતો અને એના કારણે ત્યાં દુકાન ઉપર રોશની દેખાઈ રહી હતી. એટલે મારા એ દુકાન તરફના જે પગલાં છે સહેજ તરફ દુકાન બાજુ જવા માટે વળ્યા. હું દુકાન તરફ જવા માટે આગળ થયો. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. મીઠાઈની દુકાને જોતાં ઘણા બધા રોશનીથી ખૂબ સુંદર મજાની શણગારેલી હતી. એટલે ઘણા લોકો મીઠાઈ ખરીદવા માટે ગીર્દી હતી અને ઘણા લોકો દુકાનની રોશનીને જોવા માટે પણ ત્યાં ઊભા હતા. ઘણા ખરા માણસો ત્યાં ઊભા હતા અને રોશની જોઈ રહ્યા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. ઘણી સ્ત્રીઓ ત્યાં, પારસી સ્ત્રીઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પણ સૌથી ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચડાઓ તરફ જોઈ રહ્યો હતો. લેખકની દ્રષ્ટિ ક્યાં સુધી ખેંચાઈ એ આપણને અહીંયા જોવા મળે છે કે લેખકની રસ્તાની અંદર જે પદાર્થોની, જે વસ્તુઓની દુકાન આવી ત્યાં તો એમની દ્રષ્ટિ હતી જ,
પરંતુ દૂર મીઠાઈની દુકાન ઉપર બે મીઠાઈની દુકાન હતી, એ બંને મીઠાઈની દુકાન ઉપર કેટલી બધી ગીર્દી છે, ભીડ છે, ત્યાં એમની દ્રષ્ટિ હતી। એ જોતાની સાથે જ એમને ત્યાં પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, એ પણ એમના ધ્યાનમાં ગયું। પણ સૌથી ખૂણામાં, એક ખૂણાની અંદર એક નાનો 10-12 વર્ષનો છોકરો, 10-12 વર્ષનો છોકરો એટલે ભીખુ સ્વયં પોતે ત્યાં ઊભો હતો। એટલી બધી ભીડ, એટલી બધી ગીર્દીથી માણસો મીઠાઈની ખરીદી કરે, રોશની જોવા માટે થઈ, અને ઘણા લોકો એ રોશની જોતા હતા। અને એક ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો ત્યાં ઊભેલો, એ જ હતો પાઠનો નાયક ભીખુ। અત્યંત તૃષ્ણાથી, તૃષ્ણા એટલે ઈચ્છાથી, એટલી બધી એને ઈચ્છા, કારણ કે એ ભૂખ્યો હતો। તૃષ્ણાથી એટલે ઈચ્છાથી અત્યંત તૃષ્ણાથી, ખૂબ ઈચ્છા હતી। અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ દ્રષ્ટિ એટલે સહેજ મટકું માર્યા વિના, સહેજ મટકું માર્યા વિના એટલે કે એક જ ધારું એ બાળકનું ધ્યાન પેલા મીઠાઈની દુકાન ઉપર હતું। અનિમેષ એટલે મટકું માર્યા વિના। મટકું માર્યા વિના એટલે આપણે શું કહીએ? એક ધારું, એક સામટું, એક ધારું એવું કહીએ છીએ ને, એને શું કહેવાય? અનાયાસ। અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિ કરીને, એક પણ આંખના પલકારા વગર એક જ ધાર્યું એની સામે મીઠાઈના થાળ ઉપર એ બાળકની દ્રષ્ટિ, એને પોતાને મીઠાઈ ખાવાની એટલી બધી ઈચ્છા, પોતાની ઈચ્છાથી સહેજ પણ આંખના પલકારો કર્યા વગર એ મીઠાઈના થાળ જ્યાં પડ્યા હતા, મીઠાઈવાળાની દુકાને, એના ઉપર એની નજર પડી। એમાં ખાસ કરીને એની સૌથી પહેલી નજર તો એના મીઠાઈમાં થાળમાં આગળ પડેલી જે જલેબી હતી, ચકચકિત ગૂંચળાવાળી, એટલે કે જલેબી જે હતી ગૂંચળાવાળી દેખાતી હતી, એટલી સુંદર કે એને જોઈ જ રહ્યો હતો। અચાનક મેં એને જોયો। લેખક કહે છે કે એને બધા જ મીઠાઈ ખરીદતા હતા, અને એ 10-12 વર્ષનો બાળક જે ખૂણામાં ઊભો એ મીઠાઈના થાળ ઉપર પડેલી ચકચકિત જલેબી જે હતી એના ઉપર એની દ્રષ્ટિ હતી। મારું ધ્યાન પણ એના તરફ। અચાનક મેં એને જોયું કે આ બાળક કેટલી ઈચ્છાથી, કેટલી તૃષ્ણાથી એ જલેબીને જોઈ રહ્યો છે। અચાનક મેં એને જોયો, ભક્તિ ભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી। એને એટલું બધું એ તૃષ્ણા હતી, ઈચ્છા હતી જલેબી ખાવાની, પણ બાળક હોય છે, ઘરે ગમે એટલું મળતું હોય છતાં પણ બાળકની દ્રષ્ટિ, બાળક હોય એની દ્રષ્ટિ એ થાળમાં પડેલી મીઠાઈના જલેબીના ગૂંચળા તરફ જાય છે, અને ત્યાં તેની દ્રષ્ટિ ચોંટી રહી એટલે કે એક જ તરફ એનું સતત ત્યાં જ જોયા કરતો હતો। એની દ્રષ્ટિ ત્યાં જલેબીના ગૂંચળાને જોયા કરતી હતી। તે ધ્યાન લેખકને જાય છે, એ ધ્યાન લેખક કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને આજે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો। આવતીકાલે આપણે પાઠમાં આગળ તરફ જોઈશું।